નમસ્કાર મિત્રો, આજના સમાચાર દેશના કરોડો લોકો માટે ખૂબ જ ખાસ છે. ખાસ કરીને એવા લોકો માટે જેમની પાસે રાશન કાર્ડ છે. સરકારે એવો નિર્ણય લીધો છે જેનાથી આવનારા સમયમાં સામાન્ય પરિવારોના જીવન પહેલા કરતાં વધુ સરળ બનશે. 1 ડિસેમ્બર 2025થી રાશન કાર્ડ ધારકોને સીધા 8 નવા લાભો મળવાનું શરૂ થશે. અને આ લાભો કોઈ એક રાજ્ય પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તમારું કાર્ડ બીપીએલ, એપીએલ, અંત્યોદય હોય કે કોઈપણ રંગનું હોય, હવે તેનાથી કોઈ ફરક પડશે નહીં. સરકારે પહેલીવાર એવી યોજના તૈયાર કરી છે જેમાં પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘરની મહિલાઓ હોય, નાના બાળકો હોય, વૃદ્ધો હોય કે અન્ય કોઈ સભ્ય, બધા માટે અલગ અલગ રાહત અને સુવિધાઓ આવવાની છે. એટલું જ નહીં, રાશન વિતરણની સમગ્ર વ્યવસ્થાને નવી રીતે બદલવાની તૈયારીઓ થઈ ચૂકી છે. સરકારે પહેલા કેટલાક રાજ્યોમાં એક નવી સિસ્ટમ ચલાવીને જોઈ હતી, જ્યાં લોકોને દર મહિને રાશન લેવાની ઝંઝટમાંથી બચાવીને એકસાથે 3 મહિનાનું રાશન આપવામાં આવ્યું હતું, અને આ પ્રયોગ સંપૂર્ણપણે સફળ રહ્યો. હવે આ જ સિસ્ટમને દેશના મોટા ભાગમાં લાગુ કરવાની તૈયારી છે. હવે સૌથી મોટો ફેરફાર એ છે કે આવનારા સમયમાં રાશન લેવા માટે દુકાનદાર પર નિર્ભર રહેવું નહીં પડે. ટૂંક સમયમાં ઘણી જગ્યાએ એવા નવા મશીનો લગાવવામાં આવી રહ્યા છે, જેનાથી લોકોને સીધું રાશન મળવા લાગશે. એટલે કે હવે રાશન મશીનથી મળશે, જેથી કોઈ કાપકૂપ, ચોરી કે ગેરરીતિ ન થઈ શકે. આ એક ખૂબ મોટો ફેરફાર છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સાચો ફાયદો મળવાનો છે. એટલું જ નહીં, પહેલા રાશન કાર્ડ પર માત્ર 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા જેવી મર્યાદિત વસ્તુઓ મળતી હતી, પરંતુ હવે સરકાર આ યાદીને વધુ મોટી કરવા જઈ રહી છે. સરકારનું માનવું છે કે દરેક ગરીબ પરિવારને સંપૂર્ણ પોષણ મળવું જોઈએ. તેથી આવનારા સમયમાં તમને દાળ, ખાંડ, મીઠું, તેલ સહિત કુલ 8થી 10 પ્રકારની અલગ અલગ રાશન સામગ્રી બિલકુલ મફત મળવા લાગશે, જેનાથી ઘરના રસોડાનો ખર્ચ ઘણો ઓછો થઈ જશે. તો આમાં તમને શું શું મળશે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આગળ આપીશું. સાથે જ જણાવીશું કે કયા કયા રાજ્યોમાં આ સુવિધાઓ પહેલા લાગુ થશે અને કયા લોકોને તેનો પહેલો ફાયદો મળશે. આ બધી માહિતી તમને આગળ આ વિડીયોમાં મળવાની છે. અને મિત્રો, આ બધું અહીં જ સમાપ્ત થતું નથી. સરકારની યોજના છે કે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન, વૃદ્ધો માટે પેન્શન સહિત કુલ 8 મોટા લાભ રાશન કાર્ડ પર 1 ડિસેમ્બર 2025થી મળવા લાગશે. પણ મિત્રો, આગળ વધતા પહેલા હું જોઉં છું કે તમે લોકો વિડીયો જુઓ છો, પણ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ નથી કરતા. મિત્રો, અમે દિવસ-રાત તમારા માટે મહેનત કરીએ છીએ અને આ વિડીયો લાવીએ છીએ. તેથી તમે કમેન્ટમાં જરૂર જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. સાથે જ વિડીયોને લાઇક જરૂર કરો, અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરી લો, જેથી આગળ આવનારા દરેક જરૂરી સમાચાર તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ અને સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ. મિત્રો, આગળ વધતા પહેલા તમારે એક ખૂબ જ જરૂરી વાત જાણી લેવી જોઈએ, કારણ કે સરકારે રાશન કાર્ડને લઈને એક મોટો નિર્ણય લાગુ કરી દીધો છે. જો તમે ઈચ્છો છો કે આવનારા સમયમાં મળનારી બધી નવી સુવિધાઓનો ફાયદો તમને કોઈપણ અવરોધ વિના મળતો રહે, તો આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દરેક રાશન કાર્ડ ધારકે આધાર લિંકિંગ અને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જો તમે હજી સુધી આ કામ નથી કર્યું તો તમારે સાવચેત થઈ જવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં તમારું રાશન કાર્ડ અસ્થાયી રૂપે બંધ અથવા સંપૂર્ણપણે રદ પણ થઈ શકે છે. આ પગલું સરકારે એટલા માટે ઉઠાવ્યું છે જેથી નકલી રાશન કાર્ડ, એક જ વ્યક્તિના નામે ઘણા કાર્ડ અને ખોટી એન્ટ્રી જેવી ગેરરીતિઓને સંપૂર્ણપણે દૂર કરી શકાય. તો મિત્રો, હવે આગળ વધીએ અને જાણીએ એ 8 મોટા નવા ફાયદા જે સરકારે 1 ડિસેમ્બર 2025થી રાશન કાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, હવે વાત કરીએ પહેલા અને સૌથી મોટા ફાયદાની, જે ફ્રી ગેસ સિલિન્ડર યોજનાને લગતી છે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ એક મોટો નિર્ણય લીધો છે જે સીધો સામાન્ય જનતાના રસોડા સાથે જોડાયેલો છે. હવે સરકારે નક્કી કર્યું છે કે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે દરેક રાશન કાર્ડ ધારકને એક મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે છે જેમને ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં ફ્રી સિલિન્ડર નહોતો મળ્યો અથવા જેમણે કોઈ કારણસર તે સમયે સિલિન્ડર નહોતો લઈ શક્યો. હવે વિચારો મિત્રો, જે ઘરોમાં દર મહિને ગેસની ચિંતા રહે છે તેમના માટે આ નિર્ણય કેટલી મોટી રાહત લઈને આવ્યો હશે. મોંઘવારીના આ સમયમાં જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે સરકાર તરફથી મળતો એક ફ્રી સિલિન્ડર ગરીબ અને મધ્યમ વર્ગ માટે કોઈ ભેટથી ઓછો નથી. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ પાત્ર પરિવાર આ વખતે યોજનાથી વંચિત નહીં રહે. જે લોકોનું નામ પહેલા લિસ્ટમાં નહોતું આવ્યું અથવા જેમની સબસિડી અટકી ગઈ હતી તેમના માટે આ સ્પેશિયલ વિન્ડો ખોલવામાં આવી છે જેથી તેઓ પણ આ સુવિધાનો પૂરો લાભ લઈ શકે. મિત્રો, આગામી મોટો ફાયદો ખાસ કરીને ઘરની મહિલાઓ માટે છે. સરકારે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરી છે. તેનો હેતુ એવી મહિલાઓની મદદ કરવાનો છે જેઓ ઘરે બેઠા પોતાનું કામ શરૂ કરવા માંગે છે અને પોતાની કમાણી જાતે કરવા માંગે છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપે છે જેથી તેઓ વધુ ખર્ચ કર્યા વિના પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે. હાલમાં આ યોજના મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં લાગુ છે. આ ઉપરાંત મિત્રો બીપીએલ અને અંત્યોદય રાશન કાર્ડ ધરાવતી મહિલાઓને હવે 1500 થી 2500 રૂપિયાની રકમ સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવશે. આ પૈસા મહિલા સન્માન યોજના હેઠળ આપવામાં આવશે જેથી મહિલાઓને ઘર ચલાવવામાં આર્થિક ટેકો મળી શકે. જેવી રીતે મધ્યપ્રદેશમાં લાડલી બહેના યોજના હેઠળ 1500 અને હરિયાણામાં 2100 રૂપિયા અત્યારે આપવામાં આવી રહ્યા છે, તેવી જ રીતે આવનારા સમયમાં બિહાર, યુપી, ઝારખંડ અને ઓડિશા જેવા ઘણા અન્ય રાજ્યોમાં પણ આવી યોજનાઓ શરૂ થવાની સંભાવના છે. જો તમે આ યોજનાની સંપૂર્ણ માહિતી જાણવા માંગતા હો તો કમેન્ટમાં જરૂર લખો. મિત્રો, આગામી મોટી રાહત જે સીધી તમારી અને તમારા પરિવારની તબિયત સાથે જોડાયેલી છે. સરકારે રાશન કાર્ડ ધારકો માટે આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. હવે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સારવાર માટે વારંવાર આમ તેમ ભટકવું નહીં પડે. નવી વ્યવસ્થા હેઠળ રાશન કાર્ડ ધારક પરિવારોને સરકારી હોસ્પિટલોમાં મફત હેલ્થ ચેકઅપની સુવિધા આપવામાં આવી રહી છે. સાથે જ 5 લાખની મફત સારવાર આયુષ્માન ભારત યોજના હેઠળ આપવામાં આવશે, જેમાં બ્લડ ટેસ્ટ, શુગર જેવી સામાન્ય તપાસ જેવી સુવિધાઓ તો સામેલ હશે જ, સાથે જ ઓપરેશન પણ બિલકુલ મફતમાં કરવામાં આવશે. ખાસ વાત એ છે કે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે જેથી તેમને યોગ્ય સમયે સારવાર મળી શકે. સરકારનો હેતુ એ જ છે કે કોઈપણ ગરીબ પરિવાર માત્ર પૈસાના કારણે સારવારથી વંચિત ન રહે. એટલે કે મિત્રો, હવે રાશન કાર્ડ માત્ર રાશન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તમારી તબિયતની સુરક્ષાનો પણ એક મજબૂત આધાર બનવા જઈ રહ્યું છે. મિત્રો, હવે વાત કરીએ એ ફેરફારની જે સીધો તમારા રસોડા સાથે જોડાયેલો છે. અત્યાર સુધી મોટાભાગના પરિવારોને રાશનના નામે માત્ર ઘઉં અને ચોખા પર જ નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે સરકાર આ વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલવા જઈ રહી છે. આવનારા સમયમાં રાશનની થેલી માત્ર પેટ ભરવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તબિયતનું પણ ધ્યાન રાખશે. હવે સરકારી રાશનમાં માત્ર અનાજ જ નહીં પરંતુ જરૂરી પોષક તત્વો પણ સામેલ કરવામાં આવી રહ્યા છે, જેમ કે દાળ, મીઠું અને ખાવાનું તેલ, મસાલા, બાજરી પણ રાશન સાથે આપવાની તૈયારી થઈ ચૂકી છે. આનાથી ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓને વધુ શક્તિશાળી અને સ્વસ્થ રહેવામાં મદદ મળશે. સરકારનો હેતુ હવે માત્ર ભૂખ મટાડવાનો જ નથી, પરંતુ લોકોને કુપોષણમાંથી બહાર કાઢવાનો પણ છે. આ ફેરફારથી સૌથી મોટો ફાયદો એ પરિવારોને મળશે જેઓ મોંઘા ભાવે દર મહિને દાળ અને તેલ ખરીદી શકતા ન હતા. હવે તેમને આ વસ્તુઓ કાં તો બિલકુલ મફત મળશે અથવા તો ખૂબ ઓછી કિંમતે આપવામાં આવશે, જેનાથી ઘરનું બજેટ ઘણું અંશે સંભાળી શકાશે. આ ઉપરાંત મિત્રો, સરકારે નક્કી કર્યું છે કે હવે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને મફત સાયકલ આપવામાં આવશે, જેથી તેમનો અભ્યાસ અધવચ્ચે ન છૂટે અને તેમને શાળા કે કોલેજ જવામાં કોઈ મુશ્કેલી ન પડે. કારણ કે ઘણી બધી દીકરીઓ માત્ર એટલા માટે અભ્યાસ છોડી દે છે કારણ કે શાળા ખૂબ દૂર હોય છે અને રોજ પગપાળા જવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
હવે સરકાર આ મુશ્કેલીને દૂર કરવા માટે આ પગલું ઉઠાવી રહી છે, જેથી એક પણ દીકરી શિક્ષણથી દૂર ન રહે. મિત્રો, હવે આગામી નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે છે. હવે આવા લોકોને રાશન લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની કે રાશનની દુકાન સુધી જવાની મજબૂરી નહીં રહે, કારણ કે સરકારે તેમના માટે ઘર સુધી રાશન પહોંચાડવાની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઘણીવાર જોવામાં આવે છે કે વૃદ્ધ વ્યક્તિઓ કે દિવ્યાંગ લોકો રાશન લેવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહી શકતા નથી. ઘણા લોકો ચાલવા ફરવામાં અસમર્થ હોય છે અને ઘણીવાર તેમને બીજા પર નિર્ભર રહેવું પડે છે. એવામાં ઘણીવાર તેમનું રાશન સમયસર મળી શકતું નથી. હવે આ મુશ્કેલી દૂર થવા જઈ રહી છે. નવી વ્યવસ્થા હેઠળ એવા પરિવારોની ઓળખ કરવામાં આવશે, જેમાં વૃદ્ધ લોકો કે દિવ્યાંગ સભ્યો છે, અને પછી તેમનું રાશન સીધું તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આનાથી તેમને ન તો ભીડમાં ઊભા રહેવું પડશે અને ન તો કોઈ પ્રકારની મુશ્કેલી વેઠવી પડશે. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે જે લોકો જાતે રાશન લેવા નથી જઈ શકતા, તેમના માટે સિસ્ટમ પોતે તેમના દરવાજા સુધી પહોંચે. આ પગલું માનવીય વિચારસરણીનું એક મોટું ઉદાહરણ છે અને આનાથી લાખો પરિવારોને મોટી રાહત મળવાની છે. તો મિત્રો, આ હતા રાશન કાર્ડ સાથે જોડાયેલા નવા મોટા ફાયદા. જો તમે ઈચ્છો છો કે તમને તમારા હકની દરેક સાચી માહિતી મળતી રહે, તો વિડીયોને જરૂર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આગામી વિડીયોમાં એક નવી અને જરૂરી માહિતી સાથે. આભાર.